માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક થઈ છે. ઘઉંથી છલકાયું રાજકોટ માર્કેટિંગ યાર્ડ. માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ મણ ઘઉંની આવક થઈ. ઘઉંના મણના ભાવ 480 થી 625 રૂપિયા સુધી બોલાયા. ઘઉંના ભાવ પૂરતા ન મળતા હોવાનું ખેડૂતોએ નિવેદન આપ્યું. ઘઉંના ભાવને લઈને ખેડૂતોમાં આક્રોશ છે. યાર્ડમાં ખેડૂતોને 480 રૂપિયા ભાવ મળે છે. ખેડૂતોનું કોઈ સાંભળતું ન હોવાનું કહેવું છે. માં 1 લાખ મણ ઘઉંની આવક છે તે થઈ છે. અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી છલોછલ ભરાયું છે. આ દ્રશ્યો છે કે જેટના માર્કેટ યાર્ડમાં ઘઉંની સારી એવી આવક છે તે જોવા મળી રહી છે, પરંતુ ખેડૂતોને કઈ રીતના ભાવ મળી રહ્યા છે તેને લઈને અહીંયા જે રીતને માર્કેટિંગ એસોસિએશનના અતુલભાઈ છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. અતુલભાઈ, કેટલા મણ આવક અત્યારે જોવા મળી રહી છે અને શું ભાવો જોવા મળી રહ્યા? રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા બાદ જ્યારે આવક કરવામાં આવી, પરમ દિવસે આવક થઈ, એમાં 1 લાખ મણ ઘઉંની આવક થઈ હતી અને એનું વેચાણ આજ 3 દિવસથી કરી છે. હજી 1 દિવસ ચાલે તેટલા ઘઉં રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે છે. ભાવની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 480 રૂપિયાથી લગાડી અને 700 રૂપિયા સુધી ઘઉં વેચાય છે. આ વખતે ક્વોલિટી નબળી બની છે. કમોસમી વરસાદ અને માવઠાના હિસાબે ઘઉંની જે ક્વોલિટી બનવી જોઈએ એ ક્વોલિટી બની નથી. એના હિસાબે જે ખેડૂતોનો માલ બગડી ગયો છે એ 480 થી 525 રૂપિયા સુધી માલ વેચાય છે. અને જે સારી ક્વોલિટીના જે ઘઉં આવે છે એ 550 થી લઈ અને 700 રૂપિયા સુધીના ઘઉં અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાય છે. પણ એકંદરે ઉત્પાદન ઓછું હોવાના કારણે કમોસમી વરસાદના હિસાબે જે ઘઉં બગડ્યા છે અને ઉત્પાદન ઓછું છે એની સામે દ્રષ્ટિએ અત્યારે જોઈ તો અત્યારે જે ભાવ ખેડૂતોને મળે છે નબળા માલના એ ઓછા હોય એવું અત્યારે ખેડૂતોને લાગી રહ્યું છે. અતુલભાઈ, બીજી કઈ વ્યવસ્થા છે તે ઉભી કરવામાં આવી છે લોકલ અહીંયા લોકોને મળી રહે ઘઉં તે માટે? રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ વખતે ગુજરાતમાં સૌપ્રથમ એક એવી પહેલ કરવામાં આવી છે. જે નાના માણસો છે જે બહારથી ઘઉંની ખરીદી ખાવા માટે ઘઉંની ખરીદી કરવા આવે છે એ લોકોને અગવડતા ન ઉભી થાય એના માટે થઈ રાજકોટ માર્કેટિંગ યાર્ડની બોડીએ એવો નિર્ણય લીધો કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી ઓક્શનમાંથી આપણે ઘઉં ખરીદી કરીએ અને એને મશીન ક્લીન કરી શોટેક્સ બનાવી અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે દરેક વર્ગને ખેડૂતોને તથા દરેક વર્ગને માલ મળી રહે એવી એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને એનો ભાવ સર્વાનુમતે 680 રૂપિયા નહીં નફો નહીં નુકસાનના ધોરણે અને સંપૂર્ણ કામ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરો અત્યારે સંભાળી રહ્યા છે. અને જાહેર જનતાને અમે પણ એક અનુરોધ કરીએ છીએ કે જે બજારમાંથી જે ઘઉં 740-50 રૂપિયાના મળે છે એ જ ક્વોલિટીના ઘઉં માર્કેટિંગ યાર્ડની પોતાની બ્રાન્ડ 680 રૂપિયામાં આપીએ છીએ. ચોક્કસથી માર્કેટિંગ યાર્ડ પણ પોતાની અત્યારે બ્રાન્ડ વેચી રહ્યું છે. આ દ્રશ્યો છે કે અત્યારે ઘઉંની મબલક આવક છે તે જોવા મળી રહી છે. ચારે તરફ અત્યારે જેટના ઘઉંની આવક છે તે જોવા મળી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે કે કેમ, જે ખેડૂતો જે બેઠા છે તેમની સાથે વાત કરશું. શું નામ તમારું? નામ શું? કઈ બોલું જ નથી. અરે કેવું અહીંયા તમે જે સમસ્યાની વાત કરો છો કેવી છે ખેડૂતની સમસ્યા ભાઈ બહુ ખરાબ છે. કેવું ખેડૂતની તકલીફ કેવી? એમ ખેડૂતને બહુ તકલીફ છે. હા, એમ માનો ને અમે બિયારણ લેવા જાય તે 800 રૂપિયા લઈએ અને વેચવા આવી તે 400-450 માં જાય. ખેડૂત કેમ પોવાય કયો જોઈને? તો અહીંયા તો સત્તાધીશો કરી રહ્યા 680 માં વેચી રહ્યા. ખાલી વાતું જ થાય છે? વાતું જ થાય છે. 680 માં કોઈ નથી વેચતું. ઈવડા વેપારી વેચતા છે અમારી પાસે લઈને. એટલે વેપારીનો ગાળો જાજો છે, ખેડૂતને કઈ મળતું? હા, ખેડૂતને કાંઈ મળતું નથી. ખાતરની ઠેલી લેવા જાય તો 1450 રૂપિયા લઈએ. સમજી લ્યો. ચોક્કસથી કાકા, તમે શું કેશો? જે રીતની અત્યારે ખેડૂતની કેવી સ્થિતિ? પડિયા ઉપર પાટું છે કે એવું લાગે કે કેમ? પહેલેથી જ આવેલું હવે, પહેલેથી જ પાટું આવેલું હવે. અત્યારે કેવી સ્થિતિ? તમે વેચવા આવ્યા છો, કેવું લાગે? બરોબર જ હાલે બધું. રાજ સત્તા કોની સત્તા બરોબર હાલે? ભાજપ સરકારની. એટલે બીક લાગે છે કઈ? ના ખોલું એ કુદરત જે તો જ ભેગું થાય, બાકી કોઈથી કોઈ ભેગું ન થાય. એટલે આ એજન્ટોની બધા કુદરત છે કઈ રીતે? ભાજપ સરકાર આવી એટલે આના રહેવાનું ભાઈ. પાછી જો 5 વાર આવી ને તો ખેડૂત ગોઈતો નહીં જડવાનું, સમજી લેજો. હા, જેટના લોકોમાં જે ખેડૂતોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે કે જે રીતની તકલીફ છે તે ખેડૂતોમાં જોવા મળી રહી છે. ત્યારે અન્ય ખેડૂતો પણ શું કહેશો? ઘઉંની અહીંયા કેવી આવક? ખેડૂતોને કેટલી મુશ્કેલી? ખેડૂતોને બહુ મુશ્કેલી છે. ભાવ મળવા જોઈએ, મળતા નથી. પૂરા 450 જ મળે છે. 500-550 મળવા જોઈએ. એજન્ટો તો કહી રહ્યા છે કે અહીંયા સૌથી વધુ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. ના ખોટું છે એ ભાવ. દલાલો ક્યાંક વચ્ચે દલાલનો ગાળો રહે છે વધારે.
કેટલું દિવસ રાત ખેડૂતો મહેનત કરે છે, કેવી તકલીફ? બહુ તકલીફ પડે છે. ભાવ મળવા જોઈએ મળતા નથી. જે ભાવો ખેડૂતોને મળવા જોઈએ તે મળતા નથી, મબલક આવક છે તે જોવા મળી રહી છે. હું આને દ્રશ્યો દેખાડું મારે કે દિવસ રાત ખેડૂતો મહેનત કરે છે છતાં પણ ખેડૂતોને યોગ્ય ભાવ છે તે નથી મળી રહ્યા. કમિશન એજન્ટનો ગાળો સૌથી વધુ હોવાનો અત્યારે દાવો છે તે ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈને ખેડૂતોને આગામી સમયમાં કેટલા ભાવો છે તે મળી રહે છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો રાજકોટમાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. ઘઉં વેચવા માટે ખેડૂતો માર્કેટયાર્ડમાં આવી પહોંચ્યા છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતો. બિયારણ પણ મોંઘું પડતું હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની અત્યારે સરકાર છે, તેમના પર પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા. 1 લાખ મણ ઘઉંની આવક થઈ યાર્ડમાં.